બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાની ઘટનાના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને પાર્ટીના આગેવાનો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભરૂચ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ બાબતે આવેદનપત્ર પાઠવી કડક વિરોધ નોંધાવાયો હતો। આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ ઘટના અત્યંત નિંદનીય છે અને મહિલાની ધાર્મિક આસ્થાનું અપમાન છે। અત્રે ઉલ્લેખનીય છે કે બિહારના મુખ્યમંત્રી સચિવાલયમાં સંવાદ કાર્યક્રમ અંતર્ગત 1000થી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન નિયુક્તિ પત્ર લેવા માટે નુસરત પરવીન નામની મહિલા હિજાબ પહેરીને આવી હતી, ત્યારે મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા આ શું છે તેમ કહી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો હતો। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વ્યાપક વિવાદ સર્જાયો છે। આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચ આમ આદમી પાર્ટીએ મહિલાના સન્માન અને બંધારણીય અધિકારોના ભંગ તરીકે આક્ષેપ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે 10 દિવસ પહેલા જે રીતે એક મુસ્લિમ સમાજની દીકરીનું મોં પરથી જે હિજાબ હટાવી દેવામાં આવ્યું છે, ત્યારે ભારત દેશ અનેકતામાં એકતાનું પ્રતીક આપતો દેશ છે। અહીંયા પોતપોતાના મૂળભૂત અધિકારો સાથે એને જીવવાનો એક અધિકાર મળેલો છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના લોકો આવા લોકો સાથે ગઠબંધન કરી અને જ્યારે સરકારો બનાવે છે ત્યારે સાબિત કરે છે કે આવી નીચ માનસિકતા ધરાવતા લોકો આ નીતિશ કુમારે જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય બાબત છે। આની અંદર સમગ્ર માઇનોરિટી સાથે આજે હિન્દુ સમાજના લોકો પણ હું શેખ સબિયા આબિદ હુસેન હું કલેક્ટર સાહેબની ઓફિસ પર આવ્યા છે। અમે બધા અમારી માંગ છે કે કલેક્ટર સાહેબને કે તાજેતર અભી 10 દિવસ પહેલા જે નીતિશ કુમાર સાહેબને અમારા મુસ્લિમ સમાજની ડોક્ટર નુસરત પરવીન જેનું નકાબ ઉતારી નાખ્યું છે તે સરેસર ગલત છે। અમારું આ હિજાબ અમારી ઇજ્જત છે।